स्टूडेंट्स, वेलकम टू बैक अवर बेस्ट इंग्लिश स्कूल ऑनलाइन लेक्चर। तो लास्ट लेक्चर में हम चैप्टर 6 का अभ्यास कर रहे थे, जिसका नाम है भाषा जाए तो संस्कृति जाए, जिसका साहित्य प्रकार है निबंध और जिसके लेखक है फादर वालेस। तो देख लेते हैं हम आगे लेसन। હમણાં પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુજરાતી સાક્ષરની સાથે વાતચીત થતી હતી। એમાં આ વાત નીકળી। તેઓ ભારપૂર્વક કહેતા, પરદેશમાં વસતા આપણા ભાઈઓએ જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહીં તો એ લોકો નરસિંહ, મીરાને, અરે, સુંદરમ, રાજેન્દ્ર, મકરંદને કેવી રીતે વાંચશે? મેં ધીરેથી કહ્યું, વાંચતા જ નથી, અને મીરા, નરસિંહ વિશે તો હજીએ જાણે, પણ સુંદરમ, રાજેન્દ્ર, મકરંદ વિશે પરદેશમાં જન્મેલા ગુજરાતી યુવાનોને પૂછો તો એમના નામ પણ સાંભળ્યા નહીં હોય, પછી વાંચવાની વાત ક્યાં રહી? તો લેખક કહે છે કે હમણાં એક પરદેશી લેખક સાક્ષર, એક લેખક તેમને સાક્ષર લેખકને ભારપૂર્વક કહ્યું, વાતમાં વાત નીકળી ગુજરાતી ભાષાની, તો તેમણે કહ્યું કે પરદેશમાં વસતા આપણા ભાઈઓને જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહીં તો એ લોકો નરસિંહ, મીરાને, અરે, સુંદરમ, રાજેન્દ્ર, મકરંદને કેવી રીતે વાંચશે? તો તેઓ લેખકને કહી રહ્યા હતા। તો લેખક શું કહે છે? લેખક કહે છે કે મેં ધીરેથી એમને કહ્યું કે એ લોકો વાંચતા જ નથી, આમે ગુજરાતી વાંચતા જ નથી, એ લોકોને રસ જ રહ્યો નથી, અને મીરા, નરસિંહ વિશે તો હજીએ જાણે, એટલે કે મીરા અને નરસિંહ મહેતા વિશે તો હજીએ થોડું જાણતા હશે, પણ સુંદરમ, રાજેન્દ્ર અને મકરંદ વિશે અત્યારે જે પરદેશમાં જન્મેલા છે, જે ગુજરાતીઓના બાળકો પરદેશમાં જન્મ્યા છે, એ યુવાનોને પૂછો તો એમને એમના નામ પણ સાંભળ્યા નહીં હોય, પછી વાંચવાની તો વાત જ ક્યાં રહી? એટલે કે આપણા ગુજરાતીઓ આપણી ભાષામાં રસ લેતા જ નથી, એટલે કે એમના મા બાપ પણ એમને જો કંઈક શીખવે અથવા કંઈક વાંચે તો તેઓ સમજે, પણ વાંચતા જ નથી। તો કહે છે કે મીરા અને નરસિંહને તો જાણે, પણ આ બધાને રાજેન્દ્ર અને મકરંદ વિશે તો પરદેશમાં જન્મેલા બાળકો કશું જાણતા જ નથી, એટલે કે પછી વાંચવાની વાત જ ક્યાં રહી? એટલે કે જાણ્યું જ ના હોય, સાંભળ્યું જ ના હોય, તો પછી વાંચવાની તો વાત જ ક્યાં રહી? કોઈ કહેશે કે ભાષા જાય તો ભલે જાય, એમાં શું, ને અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે કે બીજીની જરૂર પડે, ગુજરાતી જાય તો ભલે જાય, ચલાવી લઈએ। તો અહીંયા કહે છે કે કોઈને બહુ વધારે આપણે કહેવા જઈએ કે ગુજરાતી ભાષા વાંચો તો શું કહે છે કે ભાષા જાય તો ભલે જાય, કે ગુજરાતી ભાષા ન આવડે તો શું થઈ ગયું, ને અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે, એટલે કે અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે, અંગ્રેજી તો બધી જ જગ્યાએ ચાલતી ભાષા છે, અને બીજીની જરૂર પડે, એટલે કે અંગ્રેજી ભાષા આવડે જ છે તો બીજી ભાષાની જરૂર નથી, અંગ્રેજી ભાષા આવડે છે તો અંગ્રેજી બોલી લઈશું, બીજી ભાષાની આપણને જરૂર ક્યાં પડે છે? અને ગુજરાતી જાય તો ભલે જાય, ભલે ગુજરાતી ભાષા જતી રહેતી, અંગ્રેજી આવડે એટલે બહુ થઈ ગયું। તો કે આવું લોકો કહે છે કે ચલાવી લઈએ, કે ભલે ગુજરાતી ભાષા જતી રહેતી તો ચલાવી લઈશું, અંગ્રેજી આવડે એટલે બહુ થઈ ગયું, તો આવું લોકો માને છે, એવું લેખક કહી રહ્યા છે। ભાષા જાય એનું દુઃખ છે, પણ ભાષા જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ છે કે ભાષા જાય ત્યારે એકલી નહીં જાય, ભાષા જાય, માતૃભાષા જાય, દેશની અને કુટુંબની અને બાપ દાદાઓની ભાષા એ કુટુંબના સભ્યોમાંથી જાય, એની આવડત જાય, એની સમજણ જાય, એનો ઉપયોગ જાય, ત્યારે એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય, વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક જાય, સંસ્કારો જાય, મૂળિયા જાય, ઇતિહાસનો અને ભૂતકાળનો અને હૃદયનો એક કટકો જાય, એ મોટી ખોટ છે। તો લેખક અહીંયા કહે છે કે ભાષા જાય એનું દુઃખ છે, પણ ભાષા જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ અને ચિંતા છે કે ભાષાની સાથે સાથે ભાષા એકલી નહીં જાય, પણ એની સાથે આપણી જોડાયેલી ભારતની સંસ્કૃતિ પણ જશે, એટલે કે ભાષાની સાથે માતૃભાષા જશે, એની સાથે દેશની, કુટુંબની, બાપ દાદાઓની જે ભાષા છે, જે કુટુંબના સભ્યોમાંથી જતી રહેશે તો આપણી સંસ્કૃતિનો પણ નાશ થશે, એની આવડત જશે, એની સમજણ પણ જતી રહેશે, એટલે કે જે ભાષા બોલવાની આવડત છે, જેને સમજવાની, જેનો અર્થ આપણે સમજી શકીએ છીએ આપણી ભાષામાં, એ સમજણ જાય, એનો ઉપયોગ જે છે એ જાય, અને મૂળ દેશની સાથેનો સંપર્ક પણ જાય, એટલે કે જે આપણો મૂળ દેશ છે, જે આપણી જન્મભૂમિ છે, આપણો વારસામાં જે મળેલી સંસ્કૃતિ છે એ સાથેનો સંપર્ક પણ જતો રહેશે, અને સંસ્કારો તો જશે જ, અને આ બધું જશે તો આપણા સંસ્કારો પણ જશે, જે આપણા ભારત દેશના સંસ્કારો, જે ભારતની સંસ્કૃતિ આજે વિદેશોમાં પણ વખણાય છે, તો કહે છે કે આપણી સંસ્કૃતિ પણ જશે, એના મૂળિયા પણ જશે, અને ઇતિહાસનો અને ભૂતકાળનો અને હૃદયનો એક કટકો જાય, એટલે કે ઇતિહાસ જે છે આપણો, જે ઇતિહાસ છે જે આજે પણ વિશ્વમાં વખાણવા લાયક છે, તો કહે છે કે ઇતિહાસ, ભૂતકાળ અને હૃદયનો એક કટકો જશે, ભાષા નહીં પણ આપણા હૃદયનો એક કટકો જશે, એ મોટી ખોટ છે, અને એનાથી મોટી ખોટ પડશે એવું એ લેખક કહી રહ્યા છે।
ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. ભાષા એ સંસ્કૃતિનું તટસ્થ વાહન નથી, એની સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. એક પ્રયોગ કરવો હોય તો ગીતાજીના સ્થિતિપ્રજ્ઞાના લક્ષણો તમે ગુજરાતીમાં બોલો અને સંસ્કૃત આવડે તો સંસ્કૃતમાં. ત્યારે દિલમાં અનેરો આનંદ, શાંતિ, સાત્વિકતાનો અનુભવ કરો છો. અંગ્રેજીમાં વાંચો ત્યારે એવું કશું લાગતું નથી. ભાષાનો પ્રભાવ છે, ભાષાનું જોર છે, તે જ સંસ્કૃતિમાંથી આવી છે, એની સાથે એકરૂપ થયેલી હોય છે. માટે જે જાય તો એના સંસ્કારો પણ ઘસડીને લઈ જાય. લેખક કહે છે કે ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે એવી રીતે સંકળાયેલી છે, એવી તો ઓતપ્રોત થઈ ગઈ છે કે ભાષા જશે એટલે સંસ્કૃતિ જશે. એટલે કે ભાષા એ સંસ્કૃતિ ટકાવી રાખવાનું એક તટસ્થ વાહન છે. એટલે કે ભાષા એ સંસ્કૃતિનું તટસ્થ વાહન છે, એની સાથે ઓતપ્રોત છે અને એવી વણાયેલી છે, એક થયેલી છે કે આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. એટલે કે એક પ્રયોગ કરવો હોય તો કરી જોજો. ગીતાજીના જે શ્લોક છે તે સ્થિતિપ્રજ્ઞાના લક્ષણો તમે ગુજરાતીમાં બોલો અને એથી વધારે સંસ્કૃતમાં આવડે તો સંસ્કૃતમાં બોલો. ત્યારે દિલમાં એક અનેરો આનંદ અને શાંતિ મળે છે. એક અનેરો આનંદ અને શાંતિનો આપણને અનુભવ થાય છે. પણ જો આ જ વસ્તુ આપણે અંગ્રેજીમાં બોલીશું અથવા વાંચીશું તો આપણને તેવો અનુભવ થતો નથી. એટલે કે આર્ય ભાષા, આર્ય જે સંસ્કૃતિ છે આપણી આર્ય, એ આર્ય ભાષાઓમાં જ ટકી રહે છે. આપણી ભાષામાં જ આપણી સંસ્કૃતિ ટકી રહે છે. એટલે કે જો ભાષાનો પ્રભાવ છે, એ ભાષાનું જોર છે જે સંસ્કૃતિમાંથી આવી છે, અને જો એ ભાષા જ નહીં ટકે તો એની સાથે સાથે સંસ્કૃતિ પણ ટકશે નહીં. એટલે એથી ભાષા અને સંસ્કૃતિ એક સાથે એકરૂપ થયેલી છે. માટે જો એ જાય તો સંસ્કારો, જે આપણા સંસ્કારો રહેલા છે આપણી સંસ્કૃતિમાં, તો એ ભાષાની સાથે સાથે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારોને પણ ઘસડીને લઈ જશે. ગુજરાતી ભાષા જાય તો સંસ્કૃતિને પણ સાથે લઈ જાય, એ કંઈ ઓછું જોખમ નથી. મારી મૂળ વાત ફરી એકવાર સ્પષ્ટ કહું, તમે પરદેશમાં ન જાઓ એમ હું નથી કહેતો, ત્યાં ન રહો એમ પણ નથી કહેતો. તમારી ઈચ્છા હોય તો જરૂર જશો અને જરૂર રહેશો, પણ જશો તો પૂરો વિચાર કરીને જશો, રહેશો તો પૂરો વિચાર કરીને રહેશો. શું મળે અને શું જાય, શું લાભ છે અને શું નુકસાન છે, શાની આશા છે અને શાનો ચોક્કસ ભારે મોટો ભોગ છે, એ બરાબર જોજો. જમા ખાતે ઠીક રકમ છે પણ ગયા ખાતે કંઈ ઓછી રકમ નથી. તો બંને, તો અહીંયા લેખક કહે છે કે ગુજરાતી ભાષા જાય તો સંસ્કૃતિ પણ સાથે લઈ જાય, એ કંઈ ઓછું જોખમ નથી. તો કે આ જોખમ ઓછું નથી, તો ખરેખર મોટું જોખમ છે. લેખક કહે છે કે મારી મૂળ વાત ફરી એકવાર સ્પષ્ટ કહું કે પરદેશમાં જવું હોય તો ભલે જાઓ અને ત્યાં રહો, પણ એમ નથી કહેતો કે તમે ત્યાં ન રહો. તમારી ઈચ્છા હોય તો જરૂર જાઓ, ત્યાં રહો પણ ખરા, પણ પૂરો વિચાર કરીને રહેજો કે ત્યાં જવામાં ખરેખર આપણી સંસ્કૃતિ જાય એ ખૂબ બહુ મોટું નુકસાન છે. એટલે કે ત્યાં લોકો કમાવા માટે જાય છે, પરદેશમાં દેખાદેખીથી લોકો જતા હોય છે, અનુકરણ કરે છે લોકો એકબીજાનું પરદેશમાં જવાની, અને વધારે પૈસાનો અત્યારે જે લોકોને લોભ લાગ્યો છે એના કારણે લોકો જાય છે. પણ કહે છે કે પૂરો વિચાર કરીને જાઓ અને રહો તો પણ પૂરો વિચાર કરીને રહેશો. એટલે કે શું મળીને શું જાય, એટલે કે ઘણું બધું તમે મેળવી શકો છો, પણ જે સંસ્કૃતિ જાય, જે જાય છે એ નુકસાન પણ ઘણું છે. તો કહે છે કે ચોક્કસ તમે કંઈક ના કંઈક મેળવો છો, પણ જમા ખાતે ઠીક રકમ છે. એટલે કે તમને મળે એનાથી પણ જે જાય છે એ પણ ઓછી રકમ નથી. એટલે કે જે નુકસાન થાય છે એ પણ ઓછું નુકસાન નથી. એટલે કે કવિ કહે છે કે અહીંયા ભાષા સાથે આપણી સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. તો કે આપણી ભાષા અને આપણી સંસ્કૃતિને આપણે બચાવવાની જરૂર છે. પાસજો પછી જવું હોય તો જરૂર જજો, પણ આંખો બંધ કરીને નહીં જાઓ. બીજાઓના અનુકરણથી, ફેશનના જોરથી, પૈસાના મોહથી, પ્રતિષ્ઠાની ભૂખથી તો નહીં જાઓ. અને સાચા કારણથી જવાનો વિચાર કરશો ત્યારે પણ જવાથી કેવા ગેરલાભ છે એનો પણ પૂરો ખ્યાલ કરો. મા બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમ, સંસ્કૃતિનો હાસ. યાદ રાખો કે તમને પ્રિય છે એવી કેટલીક વસ્તુઓ તમારા માટે નહીં તો તમારા દીકરાઓ માટે તો જશે. મમ્મીની સાડી જશે, પપ્પાની ભાષા જશે, ઉપનિષદની પ્રાર્થના પણ જશે. એ તમને ગમશે ખરું? તો અહીંયા લેખક કહી રહ્યા છે કે જો જાઓ તો બંને પક્ષ બરાબર તપાસજો કે શું નુકસાન છે અને શું ફાયદો છે. પછી જવું હોય તો જરૂર જજો, પણ આંખો બંધ કરીને નહીં જતા. એટલે કે વગર વિચારે જતા નહીં. બીજાઓના અનુકરણથી અને ફેશનના જોરથી તો ક્યારેય ન જતા. પૈસાના મોહથી અને પ્રતિષ્ઠાની ભૂખથી તો નહીં જાઓ. તો કહે છે કે આ બધું મેળવવા નહીં જાઓ. આ બધું મેળવ તો બધું આપણા દેશમાં પણ આપણને મળી રહે એમ છે કે આપણી સંસ્કૃતિ સચવાય તો આ બધું આપણને મળવાનું જ છે. અને સાચા કારણથી જવાનો વિચાર કરશો ત્યારે પણ જવાથી કેવા ગેરલાભ છે એનો પણ પૂરો ખ્યાલ કરો. તો કહે છે કે સાચું કારણ મળી જાય તો પણ બરાબર વિચારજો કે એનાથી શું લાભ છે અને શું ગેરલાભ છે. મા બાપનો વિયોગ, એટલે કે ત્યાં જાઓ તમે પરદેશમાં પોતાના મા બાપને મૂકીને, તો મા બાપનો વિયોગ છે. કામનો અતિરેક, ત્યાં જાઓ એટલે કામ પણ વધી જાય છે. ઓછું કૌટુંબિક જીવન, એટલે જે કૌટુંબિક પ્રેમ, જે આપણા
અહીંયા જોવા મળે છે ત્યાં જોવા મળતું નથી, એટલે કે ત્યાં જાઓ એટલે તમારા કુટુંબો વિખરાઈ જાય છે, એટલે કે ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમ, સંસ્કૃતિનો હ્રાસ. તો અહીંયા સંસ્કૃતિનો જે નાશ થાય છે તે, અને યાદ રાખો કે તમને પ્રિય છે એવી કેટલીક વસ્તુ તમારા માટે નહીં તો તમારા દીકરાઓ માટે તો જશે જ, એટલે કે તમને જે પ્રિય વસ્તુ છે અમુક એવી કેટલીક વસ્તુઓ તમારા માટે નહીં તો તમારા દીકરાઓ માટે જશે. જે તમને ગમે છે એ કાલે તમારા દીકરાઓને ન પણ ગમે, જેમ કે મમ્મીની સાડી જશે અને પપ્પાની ભાષા જશે. જેમ કે અત્યારે ગુજરાતના છોકરાઓ જે લંડનમાં રહે છે એમને મમ્મી સાડી પહેરે નથી ગમતું, પપ્પા ગુજરાતી બોલે નથી ગમતું, તો કે જે તમને ગમે છે એ તમારા છોકરાઓને નહીં ગમે અને એ તેમના માટે તો જશે જ. અને ઉપનિષદની પ્રાર્થના પણ જશે, એટલે કે જે પ્રાર્થના આપણે કહીએ છીએ અહીંયા ગુજરાતમાં એ પ્રાર્થના, એટલે કે આ તે લેખક કહે છે અહીંયા કે ગુજરાતી ભાષાની સાથે સાથે ફક્ત ભાષા જ નહીં પણ આપણી સંસ્કૃતિ પણ જશે. અને સૌથી મોટું જોખમ છે કે આપણી સંસ્કૃતિ હવે જઈ રહી છે ભાષાની સાથે સાથે. તો એ લેખક કહે છે કે શું આ બધું તમને ગમશે ખરું? તો આ બધું ગમશે તમને ખરું? તો છેલ્લે લેખક અહીંયા પ્રશ્નાર્થ મૂકીને આપણને કહે છે કે શું તમને આ બધું ગમશે? ભાષા જશે એની સાથે આપણી સંસ્કૃતિ જશે, એ તમને ગમશે? તો લેખક અહીંયા છેલ્લે પ્રશ્નાર્થ મૂકીને આજે જે મોટું યુવાધન આપણું વિદેશ તરફ પડી રહ્યું છે, પરદેશમાં જઈને લોકોની જે કમાવાની લાલસા છે એ ઓછી કરવી જોઈએ. તો આપણા દેશને જે ફાયદો થવો જોઈએ એ થતો નથી, અને તે ફાયદો બીજા દેશને મળે છે, જેથી વધુ પૈસા તો આપણને મળે છે વિદેશમાં જઈને, પણ આપણા દેશને તેનાથી ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. એ પણ આપણે જોવું જોઈએ કે ત્યાં જવાથી આપણી માતૃભાષા અને એની સાથે સાથે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને આપણા જે સંસ્કારો હતા એના ઉપર જોખમ વધ્યું છે. તો અહીંયા આ જે લેખક છે એ પરદેશના વતની હોવા છતાં જો ગુજરાતી ભાષાનું આટલું ચિંતન કરતા હોય તો એક ગુજરાતી તરીકે આપણે પણ એની પૂરેપૂરી જવાબદારી લેવી જોઈએ. અને ગુજરાતીના સંરક્ષણ માટે, જે અત્યારે ગુજરાતી ભાષા ટકાવી રાખવા માટે જે પ્રયોગ થઈ રહ્યા છે, જે પ્રયત્ન થઈ રહ્યા છે, એમાં આપણે પૂરેપૂરી આપણી જવાબદારી નિભાવવી જોઈએ. અને આપણે પણ આપણી ભાષાને ટકાવી રાખવા માટે એ ગુજરાતી તરીકે એટલું જ ચિંતન કરવું જ રહ્યું. વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે આપણે જે પણ વિદેશી આપણી આસપાસ જે પણ આપણે સગા સંબંધીઓ રહેતા હોય, જે વિદેશમાં વસવાટ કરતા હોય, તો એ લોકોને આપણે આપણી ભાષાનું મહત્ત્વ સમજાવવું જોઈએ કે ભલે તે વિદેશમાં રહે, વિદેશનો પહેરવેશ પહેરે, વિદેશમાં તે સંસ્કૃતિ, તે વિદેશની કોઈ પણ ભાષા શીખે, પણ છતાં આપણી ભાષાનું મહત્ત્વ આપણે ઓછું ન કરવું જોઈએ. આપણા કુટુંબ પરિવાર સાથે આપણે આપણી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, એનો અર્થ આપણે સમજવો જોઈએ, અને આપણે આપણી ભાષા, માતૃભાષા તો આપણે શીખવી જ જોઈએ, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા લેખક આપણને ખૂબ સારો આ પાઠમાંથી આપણને બોધ મળે છે. આપણે આપણી ભાષા ટકાવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરીશું. શબ્દાર્થ જોઈ લઈએ આપણે. સામાનાર્થી અને શબ્દાર્થ જે છે અહીંયા વાંચી લઈએ. મુલક એટલે પ્રદેશ, ભદ્ર એટલે સભ્ય, પ્રતિષ્ઠા એટલે આબરૂ, વ્યર્થ એટલે નકામું, ઓતપ્રોત એટલે એકબીજાની સાથે વણાઈ ગયેલું, એટલે કે એકબીજા સાથે મળી ગયેલું, તટસ્થ એટલે નિષ્પક્ષ, સ્થિતિપ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સ્થિર છે એવું, જ્ઞાની, સાત્વિકતા એટલે સત્વવાળું, આતિથ્ય એટલે મહેમાન ગતિ. એ જ રીતે વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લઈએ. ગમો, તો ગમોનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? અણગમો. હાજરી તો ગેરહાજરી, સુખદ તો દુઃખદ, મિલન તો વિરહ, ભદ્ર અભદ્ર, સરળ તો કઠિન, સગવડ તો અગવડ, ઉત્તમ તો અધમ, વખાણ તેનો વિરુદ્ધાર્થી શબ્દ નિંદા, નફો તો નુકસાન, ચોક્કસ તો અચોક્કસ, સાક્ષર તો નિરક્ષર, ઈચ્છા તો અનિચ્છા. અહીંયા પ્રશ્ન 1 સ્વાધ્યાયમાં જોઈ લઈએ આપણે. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરવાની છે. પહેલો પ્રશ્ન છે, પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કઈ લાગણી થાય છે? તો એમાં છે દીકરો હરખાય છે, બી દીકરાને ગુસ્સો ચડે છે, સી દીકરો પણ ગુજરાતીમાં બોલવા લાગે છે, કે ડી ઓપ્શન છે દીકરો પિતાને શાંતિથી સાંભળે છે. તો કયું ઓપ્શન સાચું છે? આપણે પાઠ વાંચ્યો તો દીકરાને ગુસ્સો ચડે છે, બી ઓપ્શન જવાબ આવે છે. ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે? તો એમાં છે ભારતીય સંસ્કૃતિ જવાનો, બીમાં છે અંગ્રેજી ભાષા શીખવાનો, સીમાં છે અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો, ડીમાં છે કશો જ ભય દેખાતો નથી. તો શું આવશે? ભારતીય સંસ્કૃતિ જવાનો લેખકને ભય દેખાય છે. ગીતાજીના સ્થિતિપ્રજ્ઞના લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે શો અનુભવ થાય છે એમ લેખક કહે છે? તો કશો જ અનુભવ થતો નથી. બીમાં છે દિલમાં આનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે, સીમાં છે અશાંતિ અનુભવાય છે, અને ડીમાં છે કશી જ સમજ પડતી નથી. તો કયું ઓપ્શન સાચું છે? બી, દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે.
ચોથો પ્રશ્ન છે, ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના અસત્યો માહિતીનો ઉલ્લેખ કયા પાઠમાં છે? તો પહેલો છે વારસાગતમાં, બી છે છબી ભીતરની, અહીંયા સીમાં છે ભાષા જાય તો સંસ્કૃતિ જાય, અને ડી છે 100 ટચનું સોનું. તો કયો ઓપ્શન સાચું છે? આપણો પાઠ કયો છે? ભાષા જાય તો સંસ્કૃતિ જાય. તો ઓપ્શન સાચું છે. તો આજે તમારે ઓપ્શન લખવાના છે. 2-3 વાક્યમાં ઉત્તર લખો. વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટેના લેખકના સૂચનો નોંધ કરો. અને બીજો પ્રશ્ન છે, પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે? તો જોઈ લઈએ આપણો પ્રશ્ન. વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટેના લેખકના સૂચનોની નોંધ કરો. તો વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા લેખકે નીચેના સૂચનો કરે છે. ઘરમાં નાના છોકરાઓની જોડે જરૂર ગુજરાતી બોલવું. સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો. એ ન બને તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ગુજરાતી ભણાવો. દેશથી ગુજરાતી માસિકો મંગાવો. ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો. ગુજરાતી ભજનો ગાઓ. તો આ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ સચવાશે એવું અહીંયા લેખક કહી રહ્યા છે આપણને. બીજો પ્રશ્ન છે, પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે? તો પરદેશ જવામાં લેખકને મા બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમો વગેરે ગેરલાભ દેખાય છે. તે સાથે ભાષા અને સંસ્કૃતિ જશે તેનું નુકસાન દેખાય છે. આ જ રીતે 7-8 લીટીમાં જે પ્રશ્નો છે એમના જવાબ તમારે લખવાના છે. તો લંડન મુલાકાતના લેખકના અનુભવો વર્ણવો. તો લંડનની મુલાકાતમાં મુલાકાત દરમિયાન લેખકને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના કેટલાક કડવા અનુભવો થયા. લેખક એક ગુજરાતી મિત્ર સાથે ગુજરાતીમાં વાત કરતા હતા ત્યારે દીકરાએ પોતાના બાપને કહ્યું, ફાધર સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે. બીજા એક ઘરમાં મમ્મીએ ક્યાંક કાર્યક્રમમાં જવા સુંદર સાડી પહેરી તો દીકરાએ મમ્મીને કહ્યું, મમ્મી સાડી ન પહેરે તો ન ચાલે, તું સાડી પહેરે એ મને બિલકુલ ગમતું નથી, જરા ડ્રેસ બદલી આવો ને. અને ત્રીજા એક ઘરમાં બહેનોનું મિલન હતું. તેની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી. લેખકે અસત્યો માહિતી પ્રાર્થના બોલવાનું કહ્યું, પણ ઉપનિષદની એ વિશ્વવિખ્યાત પ્રાર્થના કોઈને મોઢે ન હતી. આમ લેખકને ખૂબ જ કડવા અનુભવ થયા. એ જ રીતે બીજો પ્રશ્ન છે, 7-8 લીટીમાં લખવાનો છે, ભાષા જાય તો સંસ્કૃતિ જાય. આ વાક્યની સમજ આપો. તો ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સાંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. ભાષા સંસ્કૃતિ સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. ભાષા જાય એની સાથે એની આવડત જાય, એની સમજણ જાય, એનો ઉપયોગ જાય, એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય. વારસાગત સંસ્કૃતિ અને સંસ્કાર જાય. ગીતાજીના સ્થિતિ પ્રજ્ઞાના લક્ષણો ગુજરાતીમાં બોલીએ ત્યારે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે, પરંતુ અંગ્રેજીમાં વાંચતા એવો અનુભવ થતો નથી. આમ ભાષા જાય તો સંસ્કૃતિ જાય એમ લેખક કહેવા માગે છે. તો આ રીતે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આ રીતે તમે સ્વાધ્યાય પ્રશ્નો લખી લેશો વિદ્યાર્થી મિત્રો. અને હવે આપણે મળીશું नेक्स्ट लेक्चर में. तो हम मिलेंगे नेक्स्ट लेक्चर में. तो आपको ये वीडियो लेक्चर पसंद आया हो तो उसको लाइक करना, शेयर करना, और अगर आपने इस चैनल को सब्सक्राइब ना किया हो तो उसको सब्सक्राइब कर देना. ओके, थैंक यू.